એ વખતનો વિનિમયનો યુગ હતો. વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી. ત્યારે આ છાપખાના નહોતા, ટંકશાળ નહોતી. અત્યારે નોટો અને સિક્કાઓને જે છપાવવાનું એ તો બધું હમણાં, બેંકો ને બધું તો હમણાં આવ્યું. એ જમાનામાં ક્યાં હતા? એ વખતે વસ્તુના બદલામાં વસ્તુ મળતી. એક જ જગ્યાએ અત્યારે હજી ચાલે છે. જૂના કપડા આપો એટલે તમને વાસણ મળે. બહેનોને વધારે ખબર હોય. આ વિનિમયનો આપણો ભારતનો, આપણી પાસે તો બધા ઇતિહાસો પડ્યા છે. અરે પરીક્ષિત, તારા માટે અમે સ્વર્ગામૃત લાવ્યા છીએ, તું અમને કથામૃત આપ. હવે સ્વર્ગામૃત અને કથામૃત બે અમૃત આવ્યા. પરીક્ષિત હેરાન થઈ ગયો કે આમાં કયું અમૃત પીવાથી હું ફાયદો, હું તો કઈ જાણતો નથી. એટલે પરીક્ષિતે શું કર્યું? સીધું જ સુખદેવજી બાબાને સવાલ કરી દીધો કે બાબા, અત્યારે મારી સામે બે અમૃત છે, એક કથામૃત છે અને બીજો સ્વર્ગામૃત છે, મારે કયું પીવું જોઈએ? અને એ વખતે સુખદેવજી બાબાએ કીધું હતું કે રાજા, આ દેવતાઓ જે લાવ્યા છે એ સ્વર્ગામૃત કહેવાય. એ સ્વર્ગામૃત તું પીશ ને તો તને સ્વર્ગ મળશે.